આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। 100 કરોડના હવાલા કૌભાંડમાં કાર્યવાહી થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ નાગરિક સહિત 3ની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા પૈકી એક આરોપી અમદાવાદનો રહેવાસી છે। મુંબઈથી ચાલતું હતું હવાલા કૌભાંડ। પૈસા ચીનમાં મોકલવામાં આવતા હતા। અગાઉ નારણપુરામાં ફરિયાદ નોંધાઈ હતી। તો 100 કરોડના હવાલા કૌભાંડમાં કાર્યવાહી તેજ થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચીનના નાગરિક સહિત 3ની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા પૈકી એક આરોપી અમદાવાદનો પણ રહેવાસી છે। મુંબઈથી આ હવાલા કૌભાંડ ચાલતું હતું। પૈસા ચીનમાં મોકલવામાં આવતા હતા। આ પહેલા નારણપુરામાં પણ ફરિયાદ થઈ હતી। તો 100 કરોડના હવાલા કૌભાંડમાં હવે કાર્યવાહી શરૂ થઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ નાગરિક સહિત 3 લોકોની ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા પૈકી એક આરોપી અમદાવાદનો રહીશ છે। મુંબઈથી આ હવાલા કૌભાંડ ચાલતું હતું અને પૈસા ચીનમાં મોકલવામાં આવતા હતા। આ સમગ્ર મામલામાં પહેલા નારણપુરામાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી હતી। હવે ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે। 100 કરોડનું આ હવાલા કૌભાંડ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, 100 કરોડનું આ હવાલા કૌભાંડ આખું શું છે અને જે ત્રણેય આરોપીઓની ધરપકડ થઈ છે તેઓની શું ભૂમિકા હતી? તમને સૌથી પહેલા જણાવી દઉં કે અમદાવાદમાં નારણપુરામાં 2 ફરિયાદ, મુંબઈમાં ફરિયાદ અને અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ થઈ હતી। ચાઇનીઝ કંપની ખોટી રીતે ભારતમાં કંપની ખોલીને પહેલા ઇન્ડિયન લોકોને તેનું ચેરમેન પદ આપે છે। ત્યારબાદ થોડા સમય પછી જ્યારે આ હવાલા કૌભાંડ શરૂ થાય છે ત્યારબાદ તેમના માણસો, ચાઇનીઝ માણસો અહીંયા આવીને અને તે પોતે અહીંયાના ચેરમેન બની જતા હોય છે। આવી જે ફરિયાદો ઉઠી હતી અને જે સામે આવ્યું હતું કે કરોડો રૂપિયાનું કૌભાંડ એટલે હવાલા કૌભાંડ ચાલી રહ્યું છે। ભારતથી ચાઇનાની અંદર આ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે તેવી ફરિયાદો દાખલ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 100 કરોડનું કૌભાંડ જે છે તે કરવામાં આવ્યું છે। 100 કરોડથી વધુ રૂપિયા હવાલા મારફતે ચાઇના મોકલવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આની અંદર તપાસ કરતા એક ચાઇનીઝ નાગરિક જે દિલ્હીમાં હતો તેની ધરપકડ કરવામાં આવી છે અને જે હવાલા જે છે તે મુંબઈથી થતું હતું તો મુંબઈના એક વ્યક્તિની પણ સંડોવણી સામે આવતા મુંબઈના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને અમદાવાદમાં લોકલ સપોર્ટ જે હતો તે વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે। એટલે કુલ 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ચાઇનીઝ નાગરિક પણ સામેલ છે અને આખું જે કૌભાંડ છે તે ચાઇના સુધી હતો। ચાઇનામાં પૈસા મોકલવામાં આવતો અને અત્યારે 100 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે આ કૌભાંડ વધી શકે એ પ્રકારની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી। પંકજ જી નવીન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે વાત દિનેશ શર્માની। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્માએ આક્ષેપો લગાવ્યા। દિનેશ શર્માએ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા પર આક્ષેપ કર્યા। કોંગ્રેસને જીત માટે કે વેપાર માટે પદભાર સોંપ્યો, તેમણે આ ક્વેશ્ચન કર્યો। 3 મહિના સુધી મળવાનો પણ સમય આપ્યો નથી। આ મારું અપમાન છે કે નહીં તે રાહુલજી નક્કી કરે। તો દિનેશ શર્માએ આજે રાજીનામું આપ્યું ત્યારે તેમણે અનેક ગંભીર આરોપો પાર્ટીના નેતાઓ પર લગાવ્યા છે। કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી બાદ એકાએક અનેક કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા ધર્યા છે। ત્યારે ગઈકાલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ ભાજપમાં જોડાયા। લુણાવાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પણ ભાજપમાં જોડાયા અને હવે આજે અમદાવાદમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। એએમસીના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ અચાનક રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે। 2 દિવસ પહેલા પણ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું હતું કે હવે મને બોલતા કોઈ રોકી નહીં શકે। દિનેશ શર્માએ ટ્વિટર ઉપર પ્રિયંકા ગાંધીને ટેગ કરીને પોતાનો બળાપો પણ ઠાલવ્યો હતો। હું ટીવી મીડિયાના માધ્યમથી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સોનિયાજી, પ્રિયંકાજી અને રાહુલજી એમને આપના માધ્યમથી એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે ગુજરાતના જે પ્રભારી રઘુ શર્મા છે એ રઘુ શર્માને ગુજરાતમાં જે પ્રભાર આપ્યું છે એ પ્રભાર કોંગ્રેસને સંગઠિત કરીને 2022માં કોંગ્રેસનું શાસન આવે તેના માટે આપ્યું છે કે અહીંયા વ્યાપાર કરવા માટે મોકલ્યા છે? આ રઘુ શર્મા એક જવાબદાર અમદાવાદ શહેરના લીડર તરીકે હું 3 વખત કાઉન્સિલર હોઉં, વિપક્ષના નેતા 5 વર્ષ હોઉં અને 3 મહિના સુધી મને મળવાનું ટાઈમ ના આપે, મારું અપમાન છે કે શું એ હવે રાહુલજી નક્કી કરે। એમના 9 રતન આ ગુજરાતમાં રહે છે। હવે 9 રતનની જિલ્લે જિલ્લે 2-2 3-3 રતનો છે।
એ રતનોએ એજન્સી લઈને છેલ્લા 30 વર્ષથી કોઈ નવા યુવાનને આગળ આવવા દીધું નથી અને તેના કારણે શું થાય છે કે જો કોઈ એજન્સી કોઈ જિલ્લામાં આ પ્રકારે કોઈ પણ નેતાને જો ખતરો પેદા થાય તો ગુજરાતના એમના તમામ રતનો ભેગા થઈને એ નવા યુવાનને પીંછી નાખે છે, સાઇડલાઇન કરાવી દે છે. પ્રશ્ન કરવા માંગુ છું કે રાહુલજી 2017માં જ્યારે મારી સાથે અન્યાય થયો, હું 3 વખત કાઉન્સિલર ચૂંટાયો, હું ઓપોઝિશન લીડર હતો, મારી સામે જ્યારે મને ટિકિટ ના આપી, પછી ટિકિટ જ્યારે વેચાઈ ગઈ ત્યારે આપે મને હયાત હોટલમાં કૃષ્ણાજીના માધ્યમથી કૌશલજી મને લેવા આવ્યા, આપ મને મળ્યા અને એ ટાઈમે મેં રાહુલજી આપને વાત કરી હતી કે હું તો અમદાવાદ શહેરમાં રહું છું, હું આપને મળી શક્યો છું, આપ કહો છો કે જે લોકોનું સર્વેમાં નામ આવશે એમને જ ટિકિટ આપવામાં આવશે, તો પછી મારું નામ સર્વેમાં હતું એ આપ જાણતા હતા, મને ટિકિટ કેમ ના આપી? જ્યારે મેં વાત કરી ત્યારે પાછળ દિવાલની પાછળ ઉભેલા ગેહલોત સાહેબનું રાહુલજીએ કીધું આ મહામંત્રીજીનું મોટું આગ્રહ છે તેના કારણે મેં આ ટિકિટ આપી છે અને આપની સાથે અન્યાય થયું છે એ હું જાણું છું. આપ દિલ્હી આવજો, મને મળજો, મારી ટીમમાં કામ કરજો અને જો ગુજરાતમાં સરકાર બની તો હું આપને યોગ્ય સ્થાને બેસાડું છું. આ જગદીશ ઠાકોર એ જ જગદીશ ઠાકોર છે જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પ્રમુખને તલવારો કાઢવાની વાત કરતો હતો, ત્યારે એને સસ્પેન્ડ કરવાની જગ્યાએ પ્રદેશ અધ્યક્ષ બનાવવા દેવામાં આવ્યો છે. એટલે તમે કયા પ્રકારના નિર્ણય લઈ રહ્યો છે? હિંમતસિંહ પટેલ એ જ હિંમતસિંહ પટેલ છે જેને ટિકિટ ના આપી તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં એમના કાર્યકર્તા, એમના ટેકેદારોએ પ્રદેશ સમિતિ તોડી અને સન્માનીય સોનિયાજી ના જે મૂર્તિ હતી, ફોટો હતા, એમાં જે વિવસ્ત વર્તન કર્યો, કદાચ હું આજે સામે નથી બોલી શકતો. આ તમામ બાબતો તમે ભૂલી ગયા, કેમ એને સસ્પેન્ડ ના કરવામાં આવે? એક જમનાબેન જેવી 35 વર્ષથી જે કોંગ્રેસના પડખે ઊભી છે, જિલ્લે જઈને કોંગ્રેસને મજબૂત કરવા માટે કામ કરી રહી છે, સેવાદળથી લઈને એક બૂથના કાર્યકર્તા જેને કામ કર્યું છે, ષડયંત્રના ભાગરૂપે એક ધારાસભ્યની સામે, શૈલેષ પરમારની સામે ઊભી ના થઈ જાય, એક દલિત સમાજની એક મહિલા લીડર ના બની જાય, એની હરીફ ના થઈ જાય, એક ષડયંત્ર થયો અને ષડયંત્રના ભાગરૂપે એને ફસાવી દેવામાં આવ્યું અને પછી તાત્કાલિક જગદીશ ઠાકોરે એનો કોઈ પણ જાતનો ખુલાસો ના માંગ્યો. કેમ ના માંગ્યો? કેમ સમય ના આપ્યો? કૃષિ મંત્રી રાઘવજી પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કોંગ્રેસ રાજ્યમાં તૂટી રહી છે, કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ નામ શેષ બની જશે. કોંગ્રેસ તો તમે જાણો છો દેશમાં અને આપણા રાજ્યમાં નામશેષ થઈ રહી છે. યોગ્ય દિશા અને દશા નક્કી નહીં થઈ શકવાના કારણે, યોગ્ય નેતૃત્વ નહીં હોવાના કારણે કોંગ્રેસ દિવસે ભાંગતી જાય છે અને હું માનું છું ત્યાં સુધી આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઈ જશે. તો રાઘવજી પટેલે કહ્યું છે કોંગ્રેસ રાજ્યમાં તૂટી રહી છે, નેતૃત્વનો અભાવ છે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ બિલકુલ નામશેષ થઈ જશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તો વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. એમસીના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ રાજીનામું આપ્યું છે. જયરાજસિંહ હીરા પટેલ બાદ દિનેશ શર્માએ રાજીનામું આપ્યું. અગાઉ દિનેશ શર્માએ ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાતની રાજનીતિના આ મોટા સમાચાર. પ્રદેશ કોંગ્રેસના વધુ એક નેતાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. એટલું જ નહીં, દિનેશ શર્માએ રાજીનામું આપ્યા બાદ પાર્ટીના ટોચના નેતાઓ પર ગંભીર આક્ષેપો લગાવ્યા, કાર્યપ્રણાલી પર તેમણે આક્ષેપો લગાવ્યા છે. દિનેશ શર્માએ પ્રદેશ પ્રમુખને જે રાજીનામું લખીને મોકલ્યું છે તેમાં તેમણે કહ્યું છે કે હું છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવથી થઈ રહેલ રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. દિનેશ શર્માએ આવું કેમ લખવું પડ્યું છે તે હવે કોંગ્રેસ પાર્ટીએ પણ સમજવું પડશે. તેમણે લખ્યું છે કે હું અનેકવાર પક્ષના સંગઠનને મજબૂત કરવા, ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સકારાત્મક સૂચનો કરતો આવ્યો છું, છતાં પરિણામ નહીં મળતા આજે છેલ્લા વિકલ્પ તરીકે પક્ષને અલવિદા કહીને રાજીનામું આપું છું. દિનેશ શર્માએ આ રાજીનામા પત્રમાં આ પ્રકારે લખ્યું છે અને જગદીશ ઠાકોરને તેમણે પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે. એક વર્ષ પહેલા પણ વિપક્ષ પદેથી દિનેશ શર્માએ આ ત્રણ અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે જે છેલ્લા 3 દિવસનો જે ઘટનાક્રમ રહ્યો છે. 21 ફેબ્રુઆરીએ હીરાભાઈ પટેલ, લુણાવાડાના પૂર્વ એમએલએ, બીજેપીમાં જોડાઈ ગયા.
ત્યારબાદ ગઈકાલે જયરાજસિંહ પરમાર બીજેપીમાં જોડાઈ ગયા 22 ફેબ્રુઆરી અને આજે 23 ફેબ્રુઆરી દિનેશ શર્મા છે એમણે રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, તેમના જે ટેકેદારો સમર્થકો છે તેઓ પણ કદાચ આગામી દિવસોમાં રાજીનામું આપે એવી પૂરી શક્યતા છે. ત્યારે કોંગ્રેસ કેમ તૂટી રહી છે, સંગઠનમાં ક્યાં કચાશ રહી ગઈ છે, આ બાબતને કોંગ્રેસે પણ સમજવી પડશે. કારણ કે ચિંતન શિબિરો જે થાય છે તેમાં આ વાતને ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. અન્ય સમાચારો પર નજર કરીએ. શિવાજી મહારાજ વિરુદ્ધ ટિપ્પણીના કેસ મામલામાં હિન્દુ સંગઠનો હવે મેદાનમાં આવ્યા છે. કેસરી ઝંડા સાથે લોકો રસ્તા પર ઉતર્યા. સોહિલ મોર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. રાજકોટના મુંજકા વિસ્તારની અંદર જે રહેવાસી 103 નંબરનો રહેવાસી સોહિલ મોર કે જેણે તમામ લોકોને એવી ચીમકી આપી હતી કે અહીંથી તમામ હિન્દુઓ ચાલ્યા જાઓ, અહીંયા હવે પાકિસ્તાન બની ગયું છે. અને ત્યારબાદ હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સોસાયટીના જે લોકો છે તેઓએ પણ તેને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે તલવાર કાઢી હથિયારથી એ લોકોને ધમકી આપવાની શરૂઆત કરી દીધી. એટલું જ નહીં, શિવાજી મહારાજ વિરુદ્ધ તેણે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી પણ કરી. ત્યારે સોહિલ મોરની તો ધરપકડ થઈ જ ચૂકી છે, પરંતુ આ સમગ્ર મામલે હવે હિન્દુ સંગઠનો પણ આગળ આવી રહ્યા છે. કર્મચારીઓના કડક વલણ બાદ આખરે સાંસદ મનસુખ વસાવા થોડા નરમ પડ્યા છે. વસાવાએ સમગ્ર મામલાને ઊંધા પાઠે ચઢાવવામાં આવતો હોવાની વાત કરી. તેમણે કહ્યું કે મેં માત્ર કર્મચારીઓને જ નહીં પણ રાજકીય નેતા વિશે પણ ટિપ્પણી કરી હતી, પણ કર્મચારીઓને કોઈ ભડકાવી રહ્યું છે. કર્મચારીઓ એકલા પોતાના માથે એકલું ઉપાડવાનું લે છે, કોકના ઈશારા પ્રમાણે આ કાર્ય કરી રહ્યા છે. બાકી એક વિભાગ પૂરતું નથી, મહેસૂલ વિભાગ પૂરતું નથી, એ બધા જ લોકો માટે મેં વાત કરી હતી. અને કાલે સ્વાભાવિક છે કે જે મારી સામે નજીકમાં હતા એ અધિકારીને મેં થોડો દાબીને કીધું હતું, એ રીતના બીજા પણ ખાણખનીજવાળા પણ કીધું. હવે તે વિડીયો નથી અને આ વિડીયો એકલો જ કમાયો છે. મેં રાજકીય નેતા માટે પણ બોલ્યો છે કે રાજકીય નેતાઓ પણ તે વિડીયો કમ નથી આવ્યો અને એક જ પ્રકારનો વિડીયો કમાયો છે. એટલે આ ચોક્કસ આ ખાણ ખનીજના લોકો કર્મચારીઓને ઉશ્કેરી અને આ મારી જે સત્યની લડાઈ છે એને ગેરમાર્ગે દોરવા માટે આમના પ્રયાસ છે. તો ગઈકાલનો આ વિડીયો જે છે એ આપ જોઈ શકો છો, જેમાં મનસુખ માંડવિયા અધિકારીઓને જે મામલો હતો 3 લોકોના મૃત્યુ થયા હતા ડમ્પરની અડફેટે આવી જવાથી, તેને લઈને તેઓ સ્થળ વિઝિટ માટે પહોંચ્યા હતા અને ત્યાં ખનીજ ચોરી મામલે અધિકારીઓને તેઓ દબડાવી રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો, અપશબ્દો પણ કહ્યા અધિકારીઓને અને એક સાંસદને ન શોભે એ પ્રકારની વાણી વિલાસ તેમણે ગઈકાલે કર્યો. આ વિડીયો બાદ મનસુખ વસાવા સાથે પણ અમે વાતચીત કરી હતી. મનસુખ વસાવા ત્યાં સુધી કહેતા રહ્યા કે એ બનાવ એવો હતો એના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા. અધિકારીઓ પર હપ્તા લેવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો આ જ પ્રકારે ચાલે છે તો અધિકારીઓ ક્યાંક ને ક્યાંક અહીંયા હપ્તા લઈ રહ્યા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સ્માર્ટ સિટી અમદાવાદમાં એએમસી હેલ્થ કમિટીમાં શહેરમાં સ્વચ્છતાને લઈને મહત્વનો નિર્ણય કરાયો છે, જેમાં એએમસી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર ડસ્ટબિન વિતરણ કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા માટે એએમસી 33 લાખ ડસ્ટબિન માટે અંદાજે 25 કરોડનો ખર્ચ કરશે. શહેરમાં 16.5 લાખ ઘરોમાં 2 ડસ્ટબિન આપી સૂકો અને ભીનો કચરો અલગથી કલેક્ટ કરાવવામાં આવશે. ચેરમેન હિતેશ બારોટ અને મેયર કિરીટ પરમારે થલતેજ વોર્ડમાં શાંતિનિકેતન સોસાયટીથી ડસ્ટબિન વિતરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. સુરતમાં તબીબ પર હુમલાની ઘટના સામે આવી. હાર્ટ ક્લિનિકના ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો. મારો નંબર હોવા છતાં બીજા દર્દીની શા માટે તપાસ કરી, આવું કહીને પિતા અને પુત્રએ ડોક્ટર પર હુમલો કર્યો. તબીબ પર થયેલા હુમલાની ઘટનાને ઇન્ડિયન મેડિકલ એસોસિએશને વખોડી હતી. પિતા અને પુત્ર વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે તબીબે ફરિયાદ નોંધાવી છે. તો સુરતનો આ સમગ્ર મામલો છે અને તબીબે આખરે ફરિયાદ નોંધાવી છે. પિતા પુત્ર સામે આ ફરિયાદ નોંધાવી છે. તબીબ પર હુમલાનો આ બનાવ છે. હાર્ટ ક્લિનિકના ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો. પંચમહાલના ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં રોગનો કહેર જોવા મળી રહ્યો છે. જીબીએસ સિન્ડ્રોમના 8 કેસ જોવા મળ્યા છે, જેના પગલે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે.
આજે બરોડા મેડિકલ કોલેજની રેપિડ રિસ્પોન્સ ટીમ મુલાકાત લેવા જઈ રહી છે. ટીમના સભ્યો આજે ગોધરા આવીને તપાસ કરશે. GBS સિન્ડ્રોમ કયા કારણોસર ફેલાયો તેની તપાસ કરવામાં આવશે. આરોગ્ય વિભાગે ગઈકાલે 600 થી પણ વધારે મકાનોમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. 2 દર્દીઓના શંકાસ્પદ મોતની પણ ચર્ચા છે. આરોગ્ય વિભાગની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. સમગ્ર વિશ્વ હજુ કોરોના મહામારીના ચુંગાલમાંથી બહાર નીકળી શક્યું નથી. ત્યાં પંચમહાલમાં એક ભયંકર બીમારી ફેલાઈ રહી છે. પંચમહાલમાં GBS સિન્ડ્રોમના 8 કેસ મળી આવતા ફફડાટ ફેલાયો છે. એકાએક 8 કેસ મળતા આરોગ્ય તંત્ર એક્શનમાં આવી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે. આ રોગની ચપેટમાં ગોધરા અને ધારાપુર ગામના બાળકો પણ આવ્યા. આ રોગની ચપેટમાં મોટાભાગના બાળકો જ છે. GBS સિન્ડ્રોમને ફેલાતો અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલિંગ લેવાની કામગીરી શરૂ કરાઈ છે. સરકાર દ્વારા બાળકોના અભ્યાસ પાછળ કરોડો રૂપિયાના ખર્ચા કરી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. પણ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે ઘણી વખત સુવિધા હોવા છતાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બોટાદના ખોડિયારનગર 2 વિસ્તારની આંગણવાડીના બાળકો રૂમની વ્યવસ્થા ન હોવાથી બહાર ગેલેરીમાં બેસીને ભણવા માટે મજબૂર છે. છેલ્લા 8-10 વર્ષથી આ પરિસ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ આંગણવાડીના જે મકાનો છે એ ભાડાના મકાનમાં જ ચાલે છે. 50 થી પણ વધુ બાળકોની આ આંગણવાડીમાં કોઈ જાતની વ્યવસ્થા નથી. આ મામલે કલેક્ટર સહિત અધિકારીઓને રજૂઆતો થઈ પણ ઉકેલ આવ્યો નથી. તાત્કાલિક કોઈ સારી વ્યવસ્થા થાય તેવી વાલીઓની માંગ છે. મારે અવારનવાર ભાડાનું મકાન હોવાથી બદલાવવું પડે છે, એટલે ભાડે બીજું મકાન મોટું મળતું નથી અમને ક્યાંય. એટલે અમારી પરિસ્થિતિ આવી જ રહી છે વારે વાર. તો અત્યારે કોઈ તૈયાર જ નથી થતું, કેમ કે આવી રીતે કેમ તૈયાર કરવા બાળકોને? મારે જગ્યાનો અભાવ, એટલે હું પોતે જ અહીંયા બાળકો વચ્ચે ઊભી કેમ રહું, કેમ પ્રવૃત્તિ કરાવી, એ જ મને નથી સમજણ પડતી. રજૂઆત 2-3 વખત કરી, કલેક્ટર સાહેબને કીધું, કોઈ ધ્યાન નથી દેતું. તોય મકાન રાખવાની જવાબદારી આંગણવાડી વર્કરબેનની છે, પરંતુ અમે વિસ્તારમાં ઘણી વખત ગયા છે અને મારા સાથી સુપરવાઇઝર બેન પણ 2 વખત વિસ્તારમાંથી કોમન પ્લોટની મંજૂરી લઈ આવ્યા, પરંતુ વિસ્તારવાળા ત્યાં મકાન બનાવવા દેવા માંગતા ન હોય, મકાન બનાવી શકેલ નથી. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પાછળ લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, જેને લઈ ગુજરાતના જે બાળકો છે તેને સારું શિક્ષણ મળે. પરંતુ બોટાદ શહેરની જો વાત કરવામાં આવે તો પરિસ્થિતિ કંઈક અલગ જ છે. આ વિસ્તાર છે બોટાદ શહેરનો ખોડિયારનગર, તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે કે અહીં મધ્યમ ગરીબ વર્ગના પરિવારો રહે છે, બાળકો રહે છે, કે જ્યાં અહીંયા આ બાળકોને ભણવા માટે કોઈ પણ વ્યવસ્થા નથી. આ આંગણવાડી આવેલી છે, જે મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 વર્ષથી આ પરિસ્થિતિ પ્રમાણે બાળકો અહીંયા ભણી રહ્યા છે. આ એક સાંકડી એવી ગલી છે કે 50 જેટલા બાળકો છે તે આ રીતના ભણી રહ્યા છે. તેના કારણે તેમનું જે ભવિષ્ય છે તે કંઈ દેખાતું નથી, કારણ કે પાયાનું શિક્ષણ છે તે બાળકોને આંગણવાડી ખાતેથી જ મળતું હોય છે. અને પરંતુ આ રીતના જે પ્રમાણે શિક્ષણ મળી રહ્યું છે, જોઈ રહ્યો છું છે સાંકડી ગલીમાં ભણી રહ્યા છે. કંઈક ને કંઈક અહીંના જે સ્થાનિકો વાલીઓ છે તેમને અનેકવાર તંત્રને રજૂઆત કરી છે, પરંતુ તંત્ર જે બહેરું છે તે કંઈ પણ પગલાં નથી લેતું. અને છેલ્લા 10 વર્ષથી આ જ પરિસ્થિતિ પ્રમાણે બાળકો ભણી રહ્યા છે. ત્યારે અહીંના વાલીઓની માંગ છે કે આ બાળકો માટે તંત્ર દ્વારા વહેલી તકે એક સારું બિલ્ડિંગ બનાવવામાં આવે, જેથી કરીને જ્યાં બાળકો છે તેમને વ્યવસ્થિત અભ્યાસ મળી શકે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. ભાવનગરમાં હાઉસિંગ બોર્ડની ઘોર બેદરકારી સામે આવી. હાઉસિંગ બોર્ડની બેદરકારીના કારણે પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ થયું છે. નારી ખાતે 3000 શહેરી ગરીબોને આવાસ યોજનાના 25 ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા, જેમાં 1812 પ્લોટ ધારકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડને મકાન તૈયાર કરવા માટે 22 વર્ષ પહેલા જરૂરી રકમ ભરીને મકાન બનાવવાની સંમતિ આપી. જોકે આજ દિન સુધી લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું નથી અને સરકારની આ યોજના સાથે ગરીબોના સપના પણ ભાગી પડ્યા છે. મકાન તો બન્યા, પણ ગરીબો આ મકાનમાં રહેવા જઈ શક્યા નથી. સરકારના અલગ અલગ વિભાગોના સંકલનના ભાવે ગરીબો આજે પણ મકાન વિહોણા છે. તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, છતાં આજ દિન સુધી એ મકાન લોકોને સોંપ્યા નથી અને લોકોએ પૈસા ભરી દીધા. આજ 20 વર્ષ થયા છે તો લોકો મકાનનો પણ વિચારતા હોય છે, મકાન નથી સોંપ્યા, લોકોને પૈસા પણ પાછા નથી આપ્યા. બધી સુવિધા ઊભી થવા છતાં કોઈ પણ કારણસર લોકોને આ મકાન સોંપવામાં આવેલા નહોતા, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચો થયો હતો. લોકોનો પણ પૈસા હતા, સરકારી ખર્ચ પણ કરોડો રૂપિયાનો થયો હતો, છતાં લોકોએ ધક્કા ખાવા છતાં આજ દિન સુધી એ મકાન મળ્યા નથી. અને હાલની કન્ડિશનમાં આ મકાન સાવ ખંડેર હાલતમાં થઈ ગયેલા છે, જેથી અમારી માગણી છે કે હવે આ લોકોએ જે 20-22 વર્ષથી પૈસા ભર્યા છે
તેમને લોકોને નવા મકાન કોઈ પણ જગ્યાએ સરકારને બનાવી દેવા જોઈએ એવી અમારી પ્રબળ માગણી છે. લાભાર્થીઓ સાથે ઘણા વાટાઘાટો અને મિટિંગો કરી અને આ મકાનની 22,000માં આપવાનું નક્કી કરવામાં, પરંતુ લાભાર્થીઓના એક નિર્ણય મુજબ કે અમે સંપૂર્ણ સુવિધા માટે આ મકાનો મેળવવા ઈચ્છીએ છીએ, તેથી આ મકાનો અમે જ્યાં સુધી સંપૂર્ણ સુવિધા ના થાય ત્યાં સુધી અમે મકાન સ્વીકારશું નહીં. એટલે હાલ આ પરિસ્થિતિને લગભગ ઘણો સમય થઈ ગયો હોય, એટલે આ મકાન હાલની સ્થિતિએ ફાળવી શકાય એવી સ્થિતિ જણાઈ આવતી નથી. જુનિયર ક્લાર્ક ભરતીમાં રાજકોટ મનપાની ગંભીર બેદરકારી સામે આવી. 122 જુનિયર ક્લાર્કની ભરતીમાં કોમ્પ્યુટર ટેસ્ટમાં નાપાસ થયેલા 27 જેટલા ઉમેદવારોને પણ જોઈનિંગ ઓર્ડર આપી દેવાયા હતા. આ ઉમેદવારોને 6 મહિનામાં સીપીટી ફરી પાસ કરી લેવા માટે જણાવાયું હતું. જોકે શહેરના ક્લાસીસ સંચાલક અને કેટલાક ઉમેદવારોએ આ અંગે સોશિયલ મીડિયામાં વિરોધ વ્યક્ત કર્યો. મેયર અને કમિશનરને રજૂઆત પણ કરી, જેના પગલે મેયર પ્રદીપ ડવ દ્વારા પરિણામમાં સુધારો કરવાની સૂચના અપાઈ. બાદમાં આરએમસી દ્વારા ફાઇનલ ઓર્ડરની યાદીમાં સુધારો કરવામાં આવ્યો, જેમાં મુખ્ય પરીક્ષા અને સીપીટીમાં પાસ હોય તેવા અરજદારોનો સમાવેશ કરાયો હતો. સીપીટી પાસ કરેલા વિદ્યાર્થીઓ 7 વિદ્યાર્થીઓએ ગઈકાલે મને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે પરીક્ષાની જ્યારે જાહેરાત બહાર પડી એ વખતે એવી સ્પષ્ટતા હતી કે સીપીટીના માર્ક્સ ગણવા માર્ક્સ ગણવા એને અનુસંધાને મહેકમ શાખાનું તાત્કાલિક ધ્યાન દોરી વિદ્યાર્થીઓને કોઈ અન્યાય ન થાય અને રાજ્ય સરકારનો જે આરઆર છે એ આરઆર જ છે એ સર્વોપરી રહેતો હોય છે, ત્યારે એને માન્ય રાખીને આ ભરતીમાં કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય એના માટે ગઈકાલ સાંજે જ ફરીથી સીપીટીના માર્ક્સને ધ્યાનમાં રાખીને મેરિટ બહાર પાડવામાં આવેલું છે. કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે ખાનગી કંપનીને આપવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજકોટ રૂડામાં સમાવેશ આણંદ પર નવાગામ અને માલિયાસણના અલગ અલગ 20 સર્વે નંબરોની 111 એકર જમીનમાં 500 કરોડનું કૌભાંડ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ કર્યો. બીજી તરફ આક્ષેપને પાયાવિહોણા ગણાવતા વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે 500 કરોડ રૂપિયાનું તો શું, 5 રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવાનું છે. કૌભાંડિયા કોંગ્રેસીઓને કૌભાંડ સિવાય કશું જ દેખાતું નથી. કોઈ પણ જાતની તપાસ માટેની મારી તૈયારી છે, કારણ કે સાચાને ક્યારેય આંચ આવતી નથી. છેલ્લા કેટલાક સમયથી મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. ટાઉનશીપ બનાવવા માટે માંગણી કરેલી અને આ જમીન ને અલગ અલગ ઝોનમાં ફેરવવા માટે આ સરકારનું તંત્ર એન કેન પ્રકારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સુધી એના છેડા અડે છે અને મુખ્યમંત્રીશ્રીએ એમાં દસ્તખત કરીને આ યોજનાને મંજૂરી આપી છે અને એ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 28/5/2021ના રોજ મંજૂરી આપેલ છે અને 8/6/2021ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. આવડો મોટો ફ્રોડ આ જમીનમાં થતો હોય તો અન્ય જગ્યાએ શું નહીં થયું હોય. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.